તો હેલો દોસ્તો, આજે આપણે આવી ગયા છીએ ફરીથી વાડીએ આપણી, અને અત્યારે લગભગ બપોરના 2 જેવું ટાણું થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા એક વાડીમાં મસ્ત ચા બનાવશી, અને ચાનું તમને બતાવશી કે કેવી પ્રકારનો આનંદ છે ચામાં. તો આપણે આ ચૂલો જગાવ્યો છે, તેમાં આપણે ચા પકાવીશું એકદમ દેશી રીતે. તો દોસ્તો, આપણો આ ચૂલો જે જગી ગયો હોય એમાં હવે આપણે મૂકીશું તપેલી, અને એમાં થોડુંક નાખીશું દૂધ. તો આપણે આ તપેલી ચૂલે મૂકી દીધી છે, અને એમાં આપણે નાખીશું ચા એટલે કે ભૂકી અને ખાંડ. તો આપણો આ ચા અત્યારે હાલ પાકી રહ્યો છે, અને વાડીએ આવીને ચા પીવાની એક જે મજા છે એ તો એક અલગ જ આનંદ છે. જેને પીધો હોય એને ખબર હોય. એમ આપણે આ છે વાડી આપણી, થોડુંક એવું તમને બતાવી દઈએ. અને અત્યારે આ ચા જે છે આપણે પકાવી રહ્યા છીએ. તો તમે હવે જોઈ શકો છો આપણો ચા જે છે એ હરવે હરવે કલર પકડવા માંડ્યો છે. અને અત્યારે શિયાળાની સિઝનમાં જે ચા પીવાની મજા છે એ લગભગ બધાય ગુજરાતીઓને ખબર જ હોય કે અત્યારે ચાનો ક્રેઝ શિયાળામાં એક અલગ જ ટાઈપનો હોય છે. એટલે અત્યારે આપણો ચા પાકે છે, અને તમે જોઈ શકો છો કે હરવે હરવે એ હવે લગભગ ઉફરાણ આવવા મળશે. તો અત્યારે હાલ ચા પાકે છે. તો તમે જોઈ શકો છો હાલ અત્યારે ઉફરાણ આવી ગઈ છે. એકદમ ચા મસ્ત મસ્ત પાકી રહ્યો છે. હવે આપણે એને ટેસ્ટ કરી લઈશું. તો આપણો ચા એકદમ મસ્ત સ્વાદમાં ખાંડ અને ભૂકી બે એકદમ સરખા પ્રમાણમાં મિશ્રિત થઈ ગયું છે. અને આ તમે ચા જોઈ શકો છો એકદમ દેશી ચૂલાનો ચા. અને જે આ ચૂલાના સ્વાદમાં જે ચામાં જે સ્વાદ હોય છે એ ગેસનો ગમે એવો તમે કરો પણ એ ચામાં એવો સ્વાદ નથી આવતો. અત્યારે આ ચા પીવાની એકદમ મજા જ કંઈક ઓર છે. તો તમે આ જોઈ શકો છો એકદમ ચામાં જે છે એકદમ નેચરલ કલર જે છે એ આવી ગયો છે. અને હાલ એની જે સુગંધ છે એ હું અત્યારે અનુભવ કરી શકું છું. અને જેને જેને આ ચૂલાનો ચા જેને પીધો હોય એને ખબર જ હોય કે આ ચા એટલે એમ બસ એક મજા આવી જાય, એમ દિલ ખુશ થઈ જાય એવો ચા. તો અત્યારે આપણો આ ચા જે છે એ એકદમ પાકી ગયો છે, અને હવે આપણે એને ઉતારીને રકાબીમાં શરૂ કરીશું અને પીશું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મસ્ત ચા જે છે એકદમ થઈ ગયો છે. તો આપણે આ ચા અત્યારે રકાબી ભરી લીધી છે. અને એક જ ઇન્ટરેસ્ટિંગ એક વાત એ છે કે જે આ બચેલી ભૂકી હોય છે એને આપણે જો ચૂલામાં નાખી અને એની જે સુગંધ હોય એ અત્યારે ક્યાંય કેટલાય ખેતરમાં શેટી જાય છે. અને જે ચાના જે બંધાણી હોય એને ખાસ કરીને ચાની એક તલપ લગાડે છે. એ એક આ ખાસ બાબત છે આની. તો હાલો તમે બધાય ચા પીવા. અને આ તમે ચા જોઈ શકો છો એકદમ મસ્ત ચૂલાનો દેશી ચા. તો બસ હવે આપણે આ વિડીયો અહીંયા જ ખતમ કરીશું. જય હિન્દ, જય ભારત. અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.